જે આપણો પરિચય આ કયું મંદિર કઈ જગ્યાએ આવેલું છે અને ખાસ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શું કહો? હરિઓમ, જય મહારાજ. નડિયાદની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે આ મંદિર શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ કોલેજ રોડ દેસાઈ સોસાયટીના જન્મભૂમિ પર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે પરમ પૂજ્ય શ્રી સંતરામ મહારાજ નારાયણદાસ મહારાજની આજ્ઞાથી આ મંદિરનું બાંધકામ થયેલું, અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થયેલી અને 1978ની સાલની અંદર આ મકાનનું ખાતમુહૂર્ત થયું હતું. ત્યાર પછીના અત્યાર સુધીના વર્ષોમાં ઘણા બધા અહીંયા સામૂહિક કાર્યક્રમો થાય છે, ધાર્મિક કાર્યક્રમો પણ થાય છે અને લગભગ આ મંદિરનો જોવા જઈએ તો 45 થી 48 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ છે. બીજા નંબરની અંદર કહીએ તો આ ચંદ્રમૌલેશ્વર મહાદેવની અંદર અનેક પ્રકારની ધાર્મિક પૂજાઓ, ધાર્મિક ઉત્સવો જેમ કે જન્માષ્ટમી છે, હોળી છે, રંગપંચમી છે, આવા મહાશિવરાત્રી છે, એવા ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં અનેક તહેવારો થાય છે. સારા એવા શણગારો થાય છે પવિત્ર શ્રાવણ માસના માસ દરમિયાન અને ઘણી જ ધર્મપ્રેમી જનતાનો અહીંયા સાથ અને સહકાર પ્રાપ્ત થાય છે. ભગવાનની પૂજારી તરીકે હું સેવા આપું છું. મારું નામ મેહુલ કુમાર રાવજીભાઈ ભટ્ટ છે અને હું અહીંયા જ રહું છું દાદાના સાનિધ્યની અંદર. શ્રાવણ મહિનામાં જે સોમવારો હોય છે એમાં ખાસ શું વિશેષતા કરવાનું? શ્રાવણ મહિનામાં ખાસ સોમવાર હોય છે તો એના એક તો પહેલામાં પહેલું તો સવારે લઘુરુદ્રી થાય છે, ભગવાનનો અનેક વિવિધ દ્રવ્યોથી અભિષેક થાય છે અને ત્યારબાદ ભગવાનની પખાલ થયા પછી ભગવાનને ફૂલવાડીથી શણગાર કરવામાં આવે છે, જે રાત્રે 9 વાગ્યા સુધી રાખવામાં આવે છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.